કોઈ એક્શન કંઈ દેખાય નહીં મળે બરાબર. તો અમારી માંગણી એવી છે કે આ બધાને લઈને અને આ લોકોનો વરઘોડો નીકળે, કારણ કે અમારો વારે ઘડીએ આદિવાસીનો જે સમાજના પર અત્યાચાર થઈ રહ્યો છે. જે આરોપી આમાં ઇન્વોલ્વ નથી એ લોકોના બધાના નામ ઉમેરા થાય સાહેબ, અને આ લોકોનો જાહેરમાં વરઘોડો નીકળે સાહેબ. અને એક જેના ઉપર એક ફરિયાદ હોય ને એના ઉપર ગુચ્છી ટોક દાખલ થાય છે, અને ગુચ્છી ટોકની કમિટમેન્ટ બી અમને પોલીસ પાસેથી જોશે, અને તો જ અહીંથી ડેડ બોડી લેવામાં આવશે સાહેબ. ત્યાં સુધી અહીંથી ડેડ બોડી લેવામાં નહીં આવે. અમુક લોકો આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, ચાહે નવસારી હોય, ઉમરગામ હોય કે પછી અંબાજી હોય, દર જગ્યાએ પહોંચી જાય છે. ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને રાજકારણમાં એ યુઝ કરે છે, એમનો ઉપયોગ કરે છે. પણ આજે જ્યારે વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા કરી, ત્યાં કેમ નથી આવતા? એનું કારણ છે કે એમનું વોટ બેંક જોખમાઈ જાય. એના માટે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અહીંયા આવતા નથી, અને એની પર જ્યાં રાજનીતિ આદિવાસીઓના નામે કરે ત્યાં જ જાય છે, અહીંયા આવતા નથી. આમાં ટોટલ 3 આરોપીની નામજોગ ફરિયાદ છે. એમાં એક અજાણ્યો ઇસમ હતો, તો જે મેઇન આરોપી હતો એ મેજર છે, તો એમની ધરપકડ થઈ ચૂકેલી છે. એમના 2 દિવસના રિમાન્ડ પણ પૂરા થયેલ છે, અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અને બાકીના જે 2 બાળકો છે એ બંને માઇનર છે. તો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના કાર્યવાહી અંતર્ગત એક બાળકને મતલબ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, તો એમનું કાયદેસરના પગલાં 2 દિવસ પહેલા લેવામાં આવેલ છે, અને હાલમાં તે ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમમાં છે. જે એક બાકીનો જે કાયદાથી મતલબ સંઘર્ષમાં આવેલો કિશોર હતો, જે એમની ધરપકડ ટાળતો હતો, તો એમને પણ આજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.